વડોદરા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 F1ના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026 વિચાર પ્રેરક સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરાશે। આ આયોજન સંદર્ભે માહિતી આપવા BMAના અધ્યક્ષ ડોક્ટર મુકુંદ પુરોહિત અને લાયન ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણાએ પત્રકાર પરિષદ યોજી હતી। તેઓએ જણાવ્યું કે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 3 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે। 250થી વધુ રજીસ્ટ્રેશન થયા છે, જેનો હેતુ યુવા ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિક નેતાઓને એક સશક્ત મંચ પૂરું પાડવાનો છે। ભારતના અંદર સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ કેવી રીતના જનરેટ થાય અને એમાં મારી સંસ્થા બરોડા મેનેજમેન્ટ એસોસિએશન કેવી રીતના મદદરૂપ થાય એના માટે અમે આખું વર્ષ કાર્ય કરતા આવીએ છીએ। મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં કામ કરતા હતા આવા વ્યક્તિઓ, આવા મોટા વ્યક્તિઓ વડોદરા શહેરમાં આવે અને પોતે વાત કરે અને એવું આશ્વાસન આપે કે જે HDFC બેંકનું સ્ટાર્ટઅપ ડિવિઝન છે એ પણ આ ઇવેન્ટ સાથે છે અને એમાં મદદરૂપ થશે। આનાથી મોટી કોઈ વાત હોઈ ના શકે। એટલા માટે અમે જે મહેનત કરી રહ્યા છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ઇવેન્ટ જે છે એ ખૂબ જ સફળ થવાની છે। આ સમગ્ર ઇવેન્ટ જે છે એ ઇન્ફોર્મેશનથી ઇન્વેસ્ટમેન્ટ સુધીનું આખું એક ફૂલ ડે ઇવેન્ટ છે, જેની અંદર માહિતી આપવામાં આવશે, બિઝનેસના આઈડિયાઝ, એના વિશે સ્ટાર્ટઅપ્સ માટે શું ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળી શકે અને એની સાથે સાથે જે શોર્ટ લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સ હશે એને ઇન્વેસ્ટમેન્ટ ત્યાંનું ત્યાં જ પ્રોવાઈડ થાય એ રીતનું એક આ સમગ્ર ઇવેન્ટનું આયોજન છે।